ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે જોશું યુનિટ 6 એનું રીડ 1 ધ બ્લુ ક્રોસ એટલે કે આસમાની ક્રૂઝ. હવે પહેલાં તો આ યુનિટ શું કહેવા માગે છે તેનો આપણે બેઝિક પરિચય જોઈ લઈએ. તો વેલેન્ટિન નામનો પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ ફ્રાન્સના કુખ્યાત ચોર ફ્લેમ્બોનું પગેરું શોધતો લંડન આવી પહોંચે છે. ત્યાં એક જાણીતા રેસ્ટોરન્ટમાં બેસે છે અને ખાંડના બાઉલમાં મીઠું જુએ છે. વેઇટર જણાવે છે કે આ કૃત્ય આજે 2 પાદરીઓ આવ્યા હતા તેમાંના એકનું છે. એક પાદરીએ તો રેસ્ટોરન્ટની દિવાલ પર સૂપ પર ઢોળ્યો હતો. તેણે બજારમાં ફળની દુકાને સફરજન ઊંધાવાળ્યા હતા અને નારંગી અને નટ્સ ઉપરના લેબલ પણ બદલી નાખ્યા હતા. એથી વિશેષ રેસ્ટોરન્ટના બિલની રકમ લગભગ 3 ગણી કરી દીધી હતી અને જાણી જોઈને એક બારી પણ તોડી નાખી હતી. છેવટે વેલેન્ટિન હેમ્પસ્ટીડ હીથ પહોંચ્યો, જ્યાં એણે 2 પાદરીઓ, એક ઊંચો અને એક ઠીંગણો, ને વાત કરતા સાંભળ્યા. ઊંચા પાદરીએ ઠીંગણાને નીલમનો ક્રૂસ નહીં આપે તો એ તેને મારી નાખશે એવી ધમકી આપી. ઠીંગણા પાદરીને છેતરવા ફ્લેમ્બોએ કહ્યું કે તારી પાસે નકલી ક્રૂસ છે, અસલી તો મારા ખિસ્સામાં છે. ઠીંગણા પાદરી પર આ બાબતની કોઈ અસર થઈ નહીં. ઠીંગણા પાદરીએ કહ્યું કે તે તો અસલ ક્રૂસના પાર્સલને એક મીઠાઈની દુકાનમાં ભૂલી આવ્યો છે અને ત્યાંના સન્નારીએ તેણે વેસ્ટમિનિસ્ટરમાં રહેતા તેના મિત્રને ટપાલમાં મોકલી આપવા જણાવ્યું છે. ફ્લેમ્બોએ કહ્યું કે તું મને મૂર્ખ બનાવે છે. ફરી એકવાર ફ્લેમ્બો ઠીંગણા પાદરીને ધમકી આપે છે. અહીં આપણે 2 છીએ, તું તે ક્રૂસ મને આપી દે. ત્યારે ઠીંગણો પાદરી કે જે ફાધર બ્રાઉન છે જણાવે છે કે ત્યાં ઝાડ પાછળ 2 કદાવર પોલીસવાળા અને જાણીતા જાસૂસ છુપાયેલા છે. ફ્લેમ્બોના આશ્ચર્યની સીમા રહેતી નથી. ફ્લેમ્બો જાણવા માગે છે કે ફાધર બ્રાઉને આ કેવી રીતે કર્યું. ત્યારે ફાધર બ્રાઉન રહસ્ય ખોલે છે અને ફ્લેમ્બો પર પહેલાંથી જ શંકા હતી. તેણે મીઠાવાળી કોફી પીધી તો પણ ચૂપ રહ્યો. વધારે પડતું બિલ ચૂકવવામાં પણ તેણે કોઈ વિરોધ નોંધાવ્યો નહીં. આમ ફ્લેમ્બો ફસાઈ ગયો હતો. ફાધર બ્રાઉને જ સફરજન ઊંધાવાળ્યા, નારંગી અને નટ્સના લેબલ બદલી નાખ્યા અને બારી તોડી નાખી. આ બધું કરીને પણ તેણે ક્રૂસને બચાવી લીધો હતો. આ બધું તેણે એક મૂર્ખ પાદરી બનીને કર્યું હતું. ફાધર બ્રાઉને કહ્યું, જે વ્યક્તિ અન્યોના સાચા પાપ સાંભળી શકે એ માણસના અપકૃત્યો વિશે તો જાણી જ શકે ને. અંતે ફ્લેમ્બો વેલેન્ટિનની સિદ્ધિ માટે જ્યારે તેને પગે લાગ્યો ત્યારે વેલેન્ટિને તેને જણાવ્યું કે મને નહીં પણ આપણા બંનેના માલિક ઈસુને પગે પડીએ. આવું કંઈક આ યુનિટની અંદર તો કે આપવામાં આવ્યું છે. તો આજે આપણે વર્ડ ટુ વર્ડ એક્સપ્લેનેશન જોઈશું. તો આપણે એક પાર્ટ 1 લઈએ એનો. ધ બ્લુ ક્રૂઝ, આસમાની ક્રૂઝ. વેલેન્ટિન, અ ફેમસ પર્શિયન ડિટેક્ટિવ, કમ્સ ટુ લંડન. હવે વેલેન્ટિન છે તે બહુ પ્રખ્યાત ફ્રેન્ચ ચોરનું પગેરું શોધતો વેલેન્ટિન નામનો પેરિસનો એક જાણીતો ગુનાશોધક લંડન આવે છે. On the trail of an equally notorious French thief Flambeau, Valentine noticed the smallest detail very cleverly. હવે વેલેન્ટિન નાનામાં નાની વિગતોને ખૂબ જ ચતુરાઈપૂર્વક ધ્યાનમાં લેતો. He has just extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. જે તે ગુનેગારની સ્થિતિમાં પોતે બંધ બેસી તેની તપાસ કરવાની તેની ક્ષમતા સાધારણ છે. ઘણા બધા પ્રકારની વિશિષ્ટતા ક્ષમતાને લીધે કેટલાક પાદરીઓએ ગુના કર્યા પછી પાછળ છોડેલી ઘણી બધી વિશિષ્ટ નિશાનીઓ વેલેન્ટિનની નજરે ચડે છે. Thanks to these scenes, Valentine noticed a series of very strange clues left behind the couple of old priests. હવે કપલ ઓફ ઓલ્ડ પ્રિસ્ટ એટલે કે 2 પાદરીઓ હતા, તેમાં પણ એની ઘણી બધી એવી ક્લૂઝ, એની ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જે પાછળ છોડીને જાય. કોઈ પણ ગુનો કર્યા પછી કોઈ પણ નિશાની રહી જાય તે વેલેન્ટિનની નજરે ચડે છે. એઝ અ રિઝલ્ટ હી મેનેજ ટુ ફોલો ફ્લેમ્બ્યુઝ ટ્રેલ અરાઉન્ડ લંડન. અને તે ફ્લેમ્બોનું પગેરું શોધતો લંડન આવી ચડ્યો. When he sits in a quiet restaurant, he finds salt in the sugar bowl. તો કે જ્યારે
તે શાંત ઉપહાર એટલે કે રેસ્ટોરન્ટની અંદર બેઠો ત્યારે સાકર હોય ને તેના વાટકામાં એણે મીઠું જોયું. મીઠું શોધવાનો પ્રયત્ન કરતો હતો. ધ વેઇટર સસ્પેક્ટ વન ઓફ ધી ટુ. ઓલ્ડ priest who had come there earlier in the day. પેલા વેઇટરને શંકા છે કે તે બે વૃદ્ધ પાદરીઓમાંનો એક જ તે દિવસના પૂર્વ ભાગમાં આવ્યો હતો. One of the priests left top of the restaurant wall. તે પાદરીએ રેસ્ટોરન્ટની દિવાલ પર સૂપ ઢોળ્યો હતો. Valentine continued to follow that trail via market stall and restaurant with the broken window. વેલેન્ટિન બજારના એક સ્ટોલ અને તૂટેલી બારીવાળા એક રેસ્ટોરન્ટમાંથી પ્રાપ્ત થતી વિગતોની મદદથી તો કે ધ પ્રિસ્ટ હેડ અપસેટ એન એપલ ઇન ધ માર્કેટ સ્ટોલ એન્ડ હેડ ચેન્જ પ્રાઇસ લેબલ ઓફ ઓરેન્જ એન્ડ નટ. તેમનું પગેરું શોધતો આગળ વધે છે અને તે પાદરીએ તે બજારની દુકાનમાં સફરજન આમથી તેમ કરી નાખ્યા હતા અને નારંગી તેમજ નટ્સના કિંમતના લેબલ બદલી નાખ્યા હતા. તે બધું તે જુએ છે. At the other restaurant, he had increased the amount on the bill and broken a window deliberately. બીજે રેસ્ટોરન્ટમાં તેને બિલની રકમ વધારી દીધી હતી અને ઇરાદાપૂર્વક બારી તોડી નાખી હતી. Eventually, Valentine is led to Hempest Heath. વેલેન્ટિન હેમ્પેસ્ટ હીથમાં આવી ચડે છે. There, he found a simple-looking priest along with another man. ત્યાં તે બીજા એક માણસની સાથે પેલા સાદા દેખાતા પાદરીને જુએ છે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ ઇઝ અ ફ્લેમ્બો. વેલેન્ટિનને ખાતરી છે કે તે જ ફ્લેમ્બો છે. Valentine and two officers follow him to overhead in the following conversation between them. વેલેન્ટિન અને અન્ય બે અધિકારીઓ તેને અનુસરે છે અને તે બંને વચ્ચેની નીચેની વાતચીત છુપેને તો કે સાંભળે છે. Then with the brows still bent and without changing by the faintest shade of attitude or voice, Flambeau said. હવે આ ફ્લેમ્બો છે પછી ખેંચાયેલા ભવા તેમજ તેના વલણમાં કે વાણીમાં અવાજમાં જરાક પણ ફરક લાવ્યા સિવાય ફ્લેમ્બોએ કહ્યું, Just hand over that sapphire cruise now. હવે પેલો નીલમ જડિત ક્રુસ છોપી દે મને. We are all alone here. આપણે અહીં એકલા છીએ. And I could tear you piece like a strudel. આપણે અહીં એકલા છીએ અને નહીં તો હું તને તણખલાની ઢીંગલીની જેમ ચીરી નાખી શકું તેમ છું. ધમકી આપે છે. The calm voice and attitude added a strange violence and that shocking change of speech, with the little priest only turned his head slightly. ધીર ગંભીર અવાજ અને વલણ તેના બદલાયેલા અવાજમાં એક નાલેસી ભરી હિંસા ઉમેરતા હતા, પરંતુ ઠીકણા પાદરીએ માત્ર તેનું માથું સહેજ ફેરવ્યું. સહેજ એવું માથું તેણે ફેરવ્યું. He still seemed to have a somewhat foolish face turned to stars. તેનો ઉદ્ગ્રીવ ચહેરો મૂર્ખામી ભર્યો લાગતો હતો. Maybe he had not understood. કદાચ તે સમજ્યો નહોતો. He had understand and sat frozen with fear. શક્ય છે તે સમજી શક્યો હોય, પરંતુ ભયથી વિહવળ કે સ્થિર બેસી રહ્યો હોય. Yes, said the tall priest in the same low voice and in the same still posture. Yes, I am Flambeau. હા, ઊંચા પાદરીએ તેના ચિત્ત પરિચિત ધીમા અવાજ અને તે જ સ્થિર મુદ્રામાં રહીને કહ્યું, હા, હું જ ફ્લેમ્બો છું. આવી રીતે તે પોતે જ જવાબ આપી દે છે કે હા, હું જ ફ્લેમ્બો છું.